આજે એક સવાલ આવ્યો, બેન પ્રોપર્ટીની જે લોન લીધી હતી એ લોન મારી ભરાઈ ગઈ છે. હવે પેપરો થોડા દિવસમાં, એટલે કે જે પણ દસ્તાવેજો બેંકમાં જમા કરાવડાવ્યા હતા એ થોડા વખતમાં અમારી પાસે આવી જશે. હવે અમારે કોઈ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવું ખરું? હા, લોન ભરાઈ ગઈ, પેંડા વેચો, બહુ જ સરસ. પણ નાની નાની બાબતોને પણ ધ્યાનમાં રાખો. તમે જ્યારે લોન પેડ કરી દીધી છે ત્યારે એ સેમ લોન માટે તમારે ઝીરો બેલેન્સ, લોનનું જે ઝીરો બેલેન્સ સ્ટેટમેન્ટ છે એ બેંક જોડે માંગવાનું ભૂલવું નહીં. સાથે બેંક તમને નો ડ્યુ સર્ટિફિકેટ NOC તો આપશે જ. જે લોન અકાઉન્ટ, જે સેન્કશન લોન અકાઉન્ટ છે, સેન્કશન લોન અકાઉન્ટની સામે એ ઝીરો બેલેન્સ કરીને એ તમને એક નો ડ્યુ સર્ટિફિકેટ આપે છે. એ નો ડ્યુ સર્ટિફિકેટની અંદર જે પણ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ તમે જ્યારે લોન લીધી હતી અને બેંકમાં જમા કરાવડાવ્યા હતા એ ડોક્યુમેન્ટની સાથે બધા ડોક્યુમેન્ટ તમને પાછા મળ્યા છે કે નહીં એ તમારે તાલ મિલાઈ લેવો, જેથી કોઈ પણ ડોક્યુમેન્ટ બેંક જોડે રહી ન જાય. એક વખત બેંક તમને એને ડોક્યુમેન્ટ બધા પાછા સોંપી દે છે પછી બેંક બંધાયેલી નથી તમને કોઈ પણ ડોક્યુમેન્ટ આપવા માટે. પ્લસ RBIની ગાઈડલાઇન્સ પ્રમાણે તમને આ જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ જનરલી 30 દિવસની અંદર પાછા મળી જવા જોઈએ. જો આવું ન થાય તો તમે બેંક ઓમ્બ્યુડસમેન્ટ યા જે પણ લીગલ સેલ છે તેનો તમે સહારો લઈ શકો છો. ઓકે, ડોક્યુમેન્ટ્સ આવી ગયા, બધું થઈ ગયું એટલે પતી ગયું? ના. જો તમે લિયન કરાવડાવ્યું હોય, મોર્ગેજ કરાવડાવ્યું હોય, જમીનના કિસ્સામાં ગીરોખત કરાવડાવ્યું હોય, ઓકે, તમે કોઈ પાર્ટી જોડેથી જ્યારે પૈસા લેતી વખતે ગીરોખત કરાવડાવ્યું હોય ત્યારે આ ગીરોખત લઈને લોયરને મળીને આ ગીરોખત રિલીઝ કરાવડાવવું જરૂરી છે. એટલે કે મોર્ગેજ રિલીઝ કરાવડાવવું જરૂરી છે. જ્યારે પણ મોર્ગેજ રિલીઝ કરવામાં આવે તો જે તે સબ રજિસ્ટ્રારમાં જઈને મોર્ગેજ રિલીઝ કરો છો એના પછી તમારે એન્કમ્બરન્સ સર્ટિફિકેટ અપડેટ કરાવડાવવું જોઈએ. સાથે એના પછી બેંકમાં તમારું શું રહે છે, બેંકમાં ખાસ તમારા જે પણ ક્રેડિટ સ્કોર છે એ ક્રેડિટ સ્કોરને પણ અપડેટ કરાવડાવી દેવો જોઈએ કે જેથી તમારી આ લોન પૂરી થઈ ગઈ છે એવું માનવામાં આવે. આ નાના નાના સ્ટેપ્સ અને તમારા લાઇન ઓફ ડોક્યુમેન્ટ્સ આ બધું તમારે ચકાસી લેવું જોઈએ. આ જ તમારી લોન પૂરતી પરફેક્ટ રીતે ને પે થઈ છે એ શો કરતા ડોક્યુમેન્ટ છે. એટલે ખાલી ખુશ થઈને નહીં, પરંતુ તમારા લોન ભરાઈ છે એ લોનના બધા જ લાઇન ઓફ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ છે એ જોવી તમારી જવાબદારી છે. એડવોકેટ તૃપ્તિ શાહ, થેન્ક યુ.